અમદાવાદ શહેરના રોડ હવે ભક્તિના રંગમાં રંગાઈ જશે. હવે ભગવાન રામ સાથે જોડાયેલા પાત્રોના નામથી અમદાવાદના રોડ ઓળખાશે. અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવેલા રોડ ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળશે. સરખેજમાં શ્રીરામ પથ અને વેજલપુરમાં અવધૂત માર્ગ નામાભિધાન કરાશે. સરખેજમાં આઈટીસીસી બિલ્ડિંગ ક્રોસ રોડથી ઝવેરી સર્કલ સુધીનો માર્ગ શ્રીરામ પથ તરીકે ઓળખાશે. વેજલપુરમાં વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનગર થઈને મકરબા ટર્નિંગ ક્રોસ રોડ થઈ સરખેજ દત્ત મંદિર સુધીનો રોડ માર્ગ ગુરુદેવ દત્ત બ્રહ્મર્ષિ રંગ અવધૂત માર્ગ તરીકે ઓળખાશે. આ ઉપરાંત જોધપુર વોર્ડમાં રામદેવનગર 4 રસ્તાથી સાર્થક ટાવર થઈ રવિ રશ્મિ સોસાયટી 4 રસ્તા સુધીના રસ્તાને ગુરુ દેવદત્ત ધનલક્ષ્મીબેન ત્રિવેદી માર્ગ તરીકે પણ ઓળખવામાં આવશે. ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર વેજલપુર વિધાનસભા અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે તે વિસ્તારમાં અલગ અલગ નામકરણ કરવામાં આવેલા છે. તેની અંદર જો ખાસ કરીને ચર્ચા કરવામાં આવે તો સરખેજમાં આઈટીસી બિલ્ડિંગથી ઝવેરી ક્રોસ સર્કલ સુધીનો જે રોડ છે એનું નામકરણ રામપથ તરીકે માર્ગને ઓળખવામાં આવશે. તદુપરાંત વેજલપુર વિધાનસભાની અંદર વૈજનાથ મહાદેવ વર્ષો જૂનું આવેલું છે, તો વૈજનાથ મહાદેવ મંદિરથી શ્રીનગર થઈ મકરબા ટર્નિંગ સુધી હાઈવે ક્રોસ રોડ સરખેજ એ જે માર્ગ છે એને સરખેજના દત્ત મંદિરના નામ પરથી એ માર્ગને દત્ત મંદિર સુધીનો માર્ગ ગુરુ દેવદત્ત માર્ગ તરીકે ઓળખવામાં આવશે. તદુપરાંત સરખેજ ગામમાં સિંધવાઈ માતાજીના મંદિર પાસે આવેલા તળાવને શ્રી ક્ષેત્ર તળાવ તરીકે ઓળખવામાં આવશે. આમ ગઈકાલે સરખેજ ઉત્તર દક્ષિણ ઝોન છે વેજલપુર વિધાનસભાની અંદર ભગવાન શ્રીરામના પાત્ર સાથે જોડાયેલા 3 અલગ અલગ નામાભિધાન કરવામાં આવ્યા છે.